શું છો છો? છાલ નહીં ખાવાની. અહીંયા વૃષભ વડાપાઉં રેડી કરી રહ્યા છે. તો આ પ્લાન્ટ દિવસે મેં તમને ઘણી વખત બતાવ્યો છે, પણ રાત્રે કેવો થઈ જાય જો. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. શું છો છો? હે શું રમકડા જો છો? તો અંદરથી કેમ એમાંથી કાણામાંથી કેમ જોજો? બાસ્કેટમાંથી લઈ લે છે જોતું હોય ઈ. અમારે ભાઈને જો સવારે ઉઠતાની સાથે સાયકલિંગ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સવારે ઉઠે ત્યારથી સાંજે સૂવે ને ત્યાં સુધી કે જક્ષુ. આજે છે વૃષભને રજા અને સવારમાં કંઈક ટીવીની અંદર જોતા હતા ને તો દૂધી કોફતા આવતા હતા લાફ્ટર શેફમાં. તો વૃષભ કંઈક આપણી ઘરે પણ દૂધી પડી છે, તો ચાલો હવે અત્યારે દૂધી કોફતા એને ખાવાની ઈચ્છા થઈ છે, તો આજે રજા છે તો દૂધી કોફતા બનાવી લઈએ અને જોડે બનાવીશું પરોઠા. તો અત્યારે ટામેટાની ગ્રેવી બનાવી લઈએ અને દૂધી કોફતા માટે જે ખમણીને બેન્ડિંગ કરવાનું આવે એ બધા મસાલા અને ચણાનો લોટ ને એ બધું એડ કરીને આપણે કોફતા ફ્રાય કરી લઈશું અને પછી જે ટમેટાની ગ્રેવી આવે એની અંદર વઘાર કરવાનો. અને પરોઠા આપણે જીરાવાળા કરીએ કે પ્લેન કરીએ એ હજુ વિચાર્યું નથી. પહેલાં આપણે શાક બનાવી લઈએ અને પછી છેલ્લે પરોઠા બનાવીશું. અહીંયા મેં અડધી દૂધીને ખમણી લીધી છે ને એમાં ગાજર એડ કર્યું છે અને ટામેટાને કટ કરીને આપણે હમણાં બ્લેન્ડર ફેરવી દઈશું એટલે ગ્રેવી સરસ થઈ જાય. અહીંયા આપણું વેજીટેબલ કોફતાનું શાક ચડી રહ્યું છે. જ્યાં સુધી તેલ ઉપર તરી નહીં આવે ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. અને અહીંયા આપણો પરોઠાનો લોટ પણ બંધાઈ ગયો છે, થોડી વારમાં કોણ આવી જશે. અત્યારે ઉનાળામાં દૂધી બહુ જ ઠંડી એટલે દૂધી ખાવી જોઈએ અને જો ના ભાવે તો દૂધીનો રસ કરીને પીવો જોઈએ. મારા પપ્પાને એ લોકો તો દરરોજ દૂધી, ધાણા અને ફુદીનો ને બધું મિક્સ કરીને રસ કરે છે ને પીવે છે. અને દૂધીનું શાક ના ભાવે ને તો આ રીતે કોફતા કરીને ટમેટાની ગ્રેવીમાં નાખીને ખાવ ને તો પણ બહુ સરસ લાગે છે. એટલે એ રીતે તો બધા ખાય જ લે. દૂધીનું શાક એમને ના ભાવતું હોય ને તો. જો કે અમારી ઘરે તો દૂધી બટેકાનું શાક પણ ખાય છે ને દૂધી દાળનું શાક પણ ખાય છે ને આ રીતે કોફતા કરીને પણ અમે ખાઈએ છીએ. એટલે હમણાંથી હું દૂધી બહુ લાવવા લાગી છું, બાકી પહેલાં અમે એટલી બધી નહોતા લાવતા. આજે થોડું લેટ થઈ ગયું છે એટલે આપણે આજે ગોળ પરોઠા બનાવી લીધા છે. અધરવાઇઝ આપણે ટ્રાયંગલ પરોઠા બનાવીએ છીએ અને જીરું નાખીને બનાવ્યા છે તો એકદમ મસ્ત બન્યા છે. અને અહીંયા આપણું શાક પણ બની ગયું છે. ચાલો તો ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. દૂધી કોફતાનું શાક, કાચી કેરી, પરોઠા, છાસ. જમો જમો રે પ્રભુ. कैसा लगा आम पापड़? अले 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 ले रे वाह. खाना है और अले આ ઉનાળામાં છે ને જક્ષુ જાતે કેરી ખાતા શીખી ગયો છે, મતલબ એટલો મોટો થઈ ગયો છે. ગયા ઉનાળામાં અમારે એને કેરી ખવડાવી પડતી ને એના આગલા ઉનાળામાં તે બહુ નાનો હતો. હે જક્ષુ ભાવે છે? જો કે તને તો કાકડા કેરી એટલી ભાવે છે, આમાંથી મેંગો ખાવાની છે ને? નહીં તો હાથ તો બગડે હો. છાલની હારે ખાય છે. કાકડા કેરી થોડી છે જક્ષુ? હે છાલ નહીં ખાવાની, પણ જો કે હાખની કેરી છે એટલે આયલી જાય ભાઈને. ભાવે છે તને આ કેરી? ભાવે છે? વાગી ગયા છે 6. વૃષભને રજા હતી તો એ કે ચાલ હું જક્ષુને પણ લઈ જાઉં, એટલે મારે મોરૈયો સાફ કરવાનો છે અને સાંજે શું બનાવીએ એ જ વિચારતા હતા. તો વૃષભ કે ચાલો વડાપાવ ખાઈ નાખીએ. એટલે અત્યારે બટેકા બોઇલ કરવા માટે મૂકી દેશે અને એ ગાડી સર્વિસ કરવા ગયા છે. ત્યાંથી તમારે બેકિંગ સ્ટેશનેથી પાઉં લઈ આવશે અને આવે એટલે ખાલી પાઉં ફિલ કરીને બનાવવાના જ રહે. અત્યારે બટેકા બોઇલ કરવા માટે મૂકી દઈએ એટલે મસાલો એકદમ મસ્ત બની. મસાલો ઠંડો થઈ ગયો હોય ને તો જ જે બટેકાવાળાના બોલ્સ હોય ને એ સરખા બને અને સરખા ફ્રાય કરી શકીએ આપણે એના જે શેપ લેવો હોય એ. બાકી ગરમ ગરમમાં સરખો શેપ ના આવે. એટલે આપણે અત્યારે જ બોઇલ કરીને મસાલો બનાવી દઈશું એટલે સાંજે મતલબ અડધો પોણો કલાક જેટલો પણ રેસ્ટ થઈ જાય ને તોય સરસ બટેકાવાળા બની જાય છે. તો અહીંયા આપણે બટેકાને કટ કરીને બોઇલ કરવા માટે હમણાં મૂકી દઈએ. હું લઈને બેસી ગઈ છું મોરૈયો, એટલે ફરાળમાં આપણે જે મોરૈયો યુઝ કરીએ ને એ જ છે. ફાઇનલી જો આપણે આ કેટલા લીટરનો છે?
આ આટલી મોટી બોટલ છે 2 કિલો મોરૈયો આપણે આની અંદર સમાઈ જશે ને થોડું એટલું ઝીણું નીકળ્યું છે ને એને આપણે દળી નાખશું. એટલે તો કોણ કોણ અમારી જેમ છે જે આવી રીતે બોટલ છે ને જે ઠંડા પીણાની બોટલ હોય ને એનો આવી રીતે કિચનના કંઈ પણ વસ્તુ ભરવાની હોય ને તો એની અંદર યુઝ કરે છે એ કહેજો. અમારે અહીંયાથી બધું એકદમ ક્લીન થઈ ગયું છે. બાકી જો અહીંયા છે ને મારે ચોખાનું પડ્યું રહેતું હતું કેમ કે હમણાં ઘણા ટાઈમથી સાફ કરવાનું બાકી હતા ને અહીંયા મોરૈયો પડ્યો રહેતો હતો. આ ટેટી આપણે હવે આજે સુધારી નાખશું એટલે મસ્ત ઠંડી થઈને ફ્રીજમાં ખાઈશું. ગઈકાલે જ લાવ્યા છીએ. આ વસ્તુ એટલે બાકી રહી જતી હતી કેમ કે જક્ષુ નાનો અને એને પછી નીચે રમવા જવું હોય ને તો આપણે થોડો ટાઈમ એને પણ આપવો પડે ને બાકી આખો દિવસ ઘરકામમાં અને એડિટિંગમાં ને એમાં ટાઈમ જતો રહેતો હોય એટલે આ કામ માટે છે ને ટાઈમ બહુ કાઢવાનું અઘરું થઈ જતું હતું. પણ જેટલું વહેલું આપણે પતાવીએ ને એટલું એકદમ સાફ જ હોય પણ ખાલી હાથ ફેરો કરીને ભરવાનું એટલું બાકી હોય. તો આપણે ગઈકાલે ચોખા પણ ભરી દીધા છે ને આજે મોરૈયો પણ સાફ કરીને ભરી દીધો છે એટલે હવે બધું કામ ફિનિશ થઈ ગયું છે આપણું. અને આમ કામ બાકી હોય ને તો એવું જ લાગ્યા કરે કે બાકી છે પણ પતાવતા બહુ વાર ના લાગે પણ આપણે ટાઈમ થોડોક કાઢવો પડે. અત્યારે વૃષભ જક્ષુને એટલે જ સાથે લઈ ગયા કે તારે આ કામ પતી જાય, હું એને જોડે લેતો જાઉં તો થોડી વાર તને ટાઈમ મળે ને તો તારે આ બધું કામ પતી જાય. એટલે આપણે જો આજે આ કામ પતાવી દીધું છે ને હવે હમણાં વડાપાવની તૈયારી કરવા માંડવાની છે. જો 7 તો વાગી ગયા છે પણ બટેકા બોઇલ થઈ ગયા છે એટલે હવે મસાલો કરવામાં તો વાર નહીં લાગે. બટેકા એકદમ ઠંડા થઈ જશે એટલે હમણાં બોલ્સ વાળી લઈશું. નામ શું છે? હું તો ગાડી સાફ કરવા આવું છું. અમારી ગાડી સાફ કરવા. તારે કઈ કાર વોશ કરવાની? મને ફાયર વોશ કરવાની છે. તું શું લાવ્યો છે જોડે? જો આ વોશ કરવાની છે. એ વોશ કરવાની છે? હા, કરાવી દઈશું. અહીંયા આપણે બટેકા ભૂંગળા પડ્યા હતા તો થોડા એ તળી લીધા છે ને આ નાના ભૂંગળા પણ આપણે બટેકા ભૂંગળામાં જ યુઝ કરીશું. અને અહીંયા જક્ષુને હમણાં ગોપાલના ભૂંગળા બહુ ભાવે છે ને એટલે મેં મસાલો એડ કરીને એને એની જેવા ઘરે જ રેડી કરી દીધા છે. અહીંયા આપણે પટ્ટી મરચાં બનાવવા માટે લીંબુ અને મીઠું એડ કરીને આપણે આને 10 મિનિટ જેવો રેસ્ટ આપીશું. અને એક બટેકાની આપણે બટેકા પૂરી બનાવવાના છીએ. કાર વોશ કરાવીને વૃષભને આવી ગયા હતા અને હવે લેવા ગયા છે પાઉં. અને એ લોકો આવે ત્યાં સુધીમાં આપણે વડા તળી લઈએ અને પછી આપણે ખાલી પટ્ટી મરચાં તળવાના રહે. અને આ બધું જે તળ્યું છે જક્ષુ માટે એ બધું પેક કરી દઈએ. ભગવાનને ધરી દીધા છે બટેકા વડા અને બટેકા પૂરી અને છાશ. કેમ કે પાઉં બહારના હોય એટલે આપણે ના ધરી શકીએ પરંતુ આ તો ઘરે જ બનાવેલું હોય એટલે ધરી દીધું છે. ચાલો હવે અમે પણ જમવા બેસી જઈએ. અહીંયા જક્ષુભાઈએ તો ખાવાનું કામકાજ શરૂ કરી દીધું છે. જક્ષુ શું ખા છો તું? અહીંયા વૃષભ વડાપાવ રેડી કરી રહ્યા છે. બહુ અઘરું કામ છે. જોઈને ખાવાનું મન થઈ જાય ને એમ છે. સાથે આપણે બનાવી લીધા છે પટ્ટી મરચા, અહીંયા બટેકા પૂરી, અહીંયા પણ બટેકા પૂરી અને આટલા મસાલો વધ્યો તો આપણે બટેકા વડા બનાવી લીધા છે. એ આપણે છેલ્લે ખાશું. જો કે વડાપાવ ખાઈને જ પેટમાં જગ્યા નહીં રહી એટલે બટેકા વડા પડ્યા રહેશે તો આપણે કાલ સવારે પણ ખાશું. આપણને તો ભાવે જ છે એટલે કાલ સવારે ચાલી જશે નાસ્તામાં. જો આ પ્લાન્ટ દિવસે મેં તમને ઘણી વખત બતાવ્યો છે પણ રાત્રે કેવો થઈ જાય. જો એના બધા પાંદડા છે ને સૂઈ ગયા છે એટલે એકદમ ભેગા થઈ ગયા છે. આર્ટિફિશિયલ હોય એવું લાગે છે ને પણ દિવસે એકદમ સરસ ખુલી જાય અને રાત્રે આવી રીતે ભેગા થઈ જાય. જો બધા પાંદડા એવા થઈ ગયા છે ને બાકી બધામાં કંઈ ફેર નથી પડતો. બાકી બધા આપણા એમના જ છે પણ આ એક જ પ્લાન્ટમાં એવું થાય છે. બધી તારી છે ચમચી? આઈસ્ક્રીમ કે તો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.